જિલ્લાના જામકંડોરણાના દૂધીવધર પાસે આવેલા ફોફર ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું હતું। રવિ સિઝન માટે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું હતું। ડેમની કુલ સપાટી 25.50 ફૂટ છે। ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાના કારણે સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ધોરાજી જામકંડોરણાના 10 જેટલા ગામના ખેડૂતોને પિયત માટે લાભ થશે। 105 ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવ્યું હતું। ઘઉં, જીરું, ઘણા, ચણા, ડુંગળી, લસણ, તુવેર જેવા પાકને પિયતનો લાભ થશે। ફોફર સિંચાઈ સેક્શન ઓફિસર ફોફર સિંચાઈ યોજનામાં રબી 2024-25 માટે 2000 હેક્ટરનું આયોજન 6 પાણ માટે કરતા અંદાજિત 1600 હેક્ટરના જે ફોર્મ આવેલ છે એ માટે આજની તારીખે 105 ક્યુસેક કેનાલમાં વેડવામાં આવેલ છે। ડેમની સ્થિતિ જોઈએ તો 1600 એમસીએફટી પાણી લાઈવ જથ્થો છે, 106 એમસીએફટી પાણી ડેડ જથ્થો છે, સાથે 1706 એમસીએફટી પાણી હયાત કુલ જથ્થો છે, જે ડેમના 90% જેટલો પાણીનો જથ્થો સંગ્રહ થયેલ છે। આ પાણીના લાભ સાથે ટોટલ 2 તાલુકાના ટોટલ 10 ગામને સિંચાઈનો લાભ મળશે। ધોરાજીના ટોટલ 5 ગામ, જામકંડોરણાના 5 ગામ તેમજ ટીબીસી વિસ્તારના ટોટલ ઉપર વિસ્તારના 7 ગામને આ પાણીનો લાભ થશે।